તો ચલો બનાવીએ રવાની એકદમ ટેસ્ટી રેસીપી, જેના માટે 2 કપ રવો અને તેમાં 2 કપ દહીં, થોડું મીઠું અને પાણી ઉમેરી બેટરને મિક્સ કરી ઢાંકી દેશું. ત્યારબાદ પેનને ગરમ કરી 2 ચમચી તેલ ઉમેરી તેલ ગરમ થાય ત્યારબાદ લીમડો, અડધી ચમચી ચણાની અને અડદની દાળ, ઝીણા સમારેલા મરચાં અને 1 આદુ ખમણીને ઉમેરી દઈશું. ત્યારબાદ ખમણેલું ગાજર, કેપ્સિકમ, ટમેટાં, થોડી એવી કોથમીર અને બાફેલા બટેટાને ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. બાફેલા વટાણાને લાસ્ટમાં ઉમેરીશું. મસાલાઓમાં મીઠું, હળદર અને ગરમ મસાલો ઉમેરવાનો છે. અહીંયા ચટણી પાવડરની જગ્યાએ આપણે મરચું ઉમેરેલું છે એટલે તીખાશ સરસ આવશે. આગળ બેટર જે કરેલું હતું તેને થોડું એવું આછું કરી દઈશું અને પેન પર તેલથી ગ્રીસ કરી અને 2 ચમચા પાથરી લઈશું. ત્યારબાદ આગળ જે બટેટાનો માવો બનાવેલો તેને તેમાં ઉમેરી દઈશું. એક સાઈડ સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ ઢાંકણ ઢાંકીને તેની સાઈડને ચેન્જ કરીશું. શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ